તમે આવું કેમ કર્યું? સાચું કહું તો અમે ગભરાઈ ગયા હતા. ખરેખર તમે જો આ કર્યું હોય તો આમાંથી બચાવવાનો અમારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો, એટલે અમે. પણ બા, તમે મારા માટે ખોટો આરોપ પોતાના માથે લઈ લીધો. બસ અર્જુન, બસ બસ, રડો નહીં. જે થઈ ગયું તે થઈ ગયું. અમે હવે પાછા આવી ગયા ને. ભૂલી જાઓ બધું. બા, અમને એકલાને 100% ગેરંટી હતી કે તમે કંઈ જ નહીં કર્યું હોય. એટલે અમને બધાને ગેરંટી હતી કે તમે કંઈ નહીં કર્યું હોય, પણ બધા કરતાં અમને વધારે હતી. આજના દિવસે તમારા આશીર્વાદ તો લેવા જ જોઈએ ને. બા, તમે નહોતા ને, તમે આ ઘરને બહુ જ સારી રીતે સાચવ્યું. જે વસ્તુ જ્યાં હતી ને ત્યાં જ રહેવા દીધી છે. આમથી આમ નથી ખસી. એટલે કંઈ જ નથી કર્યું બા, એવું કહે છે? શું કહ્યું તમે? ના, એટલે મેં એવું કહ્યું કે બા વધારે દિવસ જેલમાં રહ્યા નહીં, એટલે તમને કોઈ વસ્તુ અહીંથી ત્યાં કરવાની તક જ ના મળી ને. હા, બાકી આ ઘરના મોટા વહુ તરીકેની બધી જ જવાબદારી અમે ઉપાડીએ છીએ. હા ભાભી, સાચી વાત છે. તમે એક વહુ તરીકેની બધી જ જવાબદારી બહુ સરસ રીતે નિભાવી. પણ શું છે ને કે હવે બા પાછા આવી ગયા છે, એટલે હવે તમે તમારી જવાબદારીઓમાંથી મુક્ત. બા, ચાલો તમે ફ્રેશ થઈ જાઓ. આપણે પૂજાની તૈયારી કરવાની છે ને? હા. કેસર હો, આજના આ સારા દિવસે અમે આ ઘરમાં પાછા આવ્યા એ માત્ર ને માત્ર તમારા લીધે. એક વહુ તરીકે આ ઘરની જવાબદારી તમે બહુ સારી રીતે પાર પાડી છે અને ડ્યુટી પણ સારી રીતે કરો છો. આઈ એપ્રિશિએટ ઇટ. અને એટલે જ આજે કુળદેવીની પૂજા વેદિકા વહુને બદલે તમે કરશો. બાએ મારી પાસે પૂજા કરાવી એ વેદિકા ભાભીને નથી ગમ્યું. કેસર, તું કંઈ પણ કરીશ ને તો વેદિકા ભાભીને નહીં ગમે, તો એમનો આટલો બધો વિચાર ના કર. એ તો છે, પણ તમે જે આજે બેબી માસીને કહ્યું ને કે બાએ નિસ્વાર્થ ભાવના સાથે આ પરિવાર માટે પૂરી લાગણી અને મહેનતથી જે ઘરનું ચણતર કર્યું, એ જ ઘર એમને પાછું ખેંચી લાવ્યું, એ મને બહુ ગમ્યું. એ તો મને જે સાચું લાગ્યું એ મેં કહ્યું, અને મારા કહેવાથી બેબી માસીને તો સારું લાગ્યું ને. એટલે તમે બેબી માસીને સારું લાગે એના માટે કહ્યું, એના માટે બાના વખાણ કર્યા. ફોજદાર, કેમ આવું કરો છો? તમને બાની અમુક વાતો જે વખાણ કરવા યોગ્ય લાગે છે તો વખાણ કરો ને. સારું, લોકો સામે નહીં, પણ એટલીસ્ટ મારી સામે તો વખાણ કરી જ શકો છો ને. એમાં શાનો ઈગો? શું કામ પોતાની જાતને રોકો છો? કેસર, મને છે ને સવારથી સતત એક સવાલ થયા કરે કે તે અમરબાને સ્ટેટમેન્ટ. ફોજદાર, તમે આજના દિવસે તેમને બાકીને બોલાવો પ્લીઝ. સારું, લોકોની સામે નહીં, બાની સામે નહીં, પણ મારી સામે તો બોલાવી જ શકો છો પ્લીઝ. તમે તમારા રાણી સાહેબ માટે આટલું નહીં કરો. હા હા, ઓકે, કાલી રાણી સાહેબા માટે. હા, તો મને સવારથી સતત એવા સવાલો થયા કરે છે કે તે બાને સ્ટેટમેન્ટ પાછું ખેંચવા માટે કન્વિન્સ કેવી રીતે કર્યા. આહાહાહા, જોયું તમારા વડેથી બા કેટલું સરસ લાગે છે. પણ તમને એક જ સવાલ થયો? ના, બીજા પણ ઘણા બધા સવાલો થયા છે, પણ પહેલા આનો તો જવાબ આપ, પછી બીજા પૂછીશ. જેમ કે તેમ બાને કન્વિન્સ કેવી રીતે કર્યા?
મહેશ્વરી અમરબાને છોડી કેવી રીતે દીધા સ્ટેટમેન્ટ તો રિટર્નમાં હતું ને હા અને મહેશ્વરીને તો પહેલેથી આપણા પર ખુન્નસ છે તો વાઘના મોઢામાંથી કોળિયો પાછો ખેંચવા જેવી વાત થઈ ગઈ તો સર તે આટલું ડિફિકલ્ટ કામ કર્યું કેવી રીતે હા એવું છે ને ફર્સ્ટ એ મહેશ્વરી મેડમ પાસે બાને નિર્દોષ છોડ્યા સિવાય બીજું કોઈ ઓપ્શન જ નહોતું રાધર મેં બીજું કોઈ ઓપ્શન છોડ્યો જ નહોતું એટલે હું કંઈ સમજ્યો નહીં એટલે અમરબાને લઈ આવો. 1 મિનિટ 10 મિનિટ રહીને લાવજો અમરબાને લઈ જતા પહેલા મારે અમુક વાતો ક્લિયર કરવી છે. હજુ બીજી શું વાત કરવી છે? અમરબાને છોડતા પહેલા તમારે 3 વસ્તુઓ કરવી પડશે. પહેલી, તમે અમરબાની ધરપકડ કરી હતી એ વાતની જાણ કોઈને ના થવી જોઈએ, ખાસ કરીને મીડિયામાં. આમ ગુસ્સામાં ના જોશો, તમારા જ ફાયદા માટે કહી રહી છું. અમરબા આ ગામના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. જો આ વાતની જાણ લોકોને થશે ને તો બહુ બધા પ્રશ્નો ઊભા થશે. લોકો તમારા પોલીસ સ્ટેશનને ઘેરી વળશે. અમરબાએ જે સંસ્થાઓ સાથે કામ કર્યું છે ને એ સંસ્થાઓ તમારી પાછળ પડી જશે. બની શકે કે 2-4 સંસ્થાઓ તમારા ઉપર બદનક્ષીનો કેસ કરી દે. અને બીજી વાત, અમરબાની ધરપકડની નોંધ પોલીસ સ્ટેશનના રેકોર્ડમાંથી ગાયબ કરી દેવાની. એ તારી મતી મારી ગઈ છે કે શું? આ ગેરકાયદેસર કામ છે. મેડમ, તમે તો એવી રીતે વાત કરો છો ને જાણે આજ સુધી કોઈ ગેરકાયદેસર કામ કર્યું જ નથી. ભૂતકાળની વાત છે વાત. અત્યારનો તાજો દાખલો લઈએ. કોઈ પણ જાતના પુરાવા વગર તમે અર્જુનસિંહને રોજ 4-4 દિવસ સુધી બોલાવીને પૂછપરછના બહાને બેસાડી રાખ્યા. એ કાયદેસર હતું. અને હા, હફતા કલેક્શન તો તમે પાવતી બનાવીને કાયદેસર રીતે કરતા હશો નહીં? કેસર, બિહેવ યોરસેલ્ફ. એટલે જ કહું છું, મને મારું મોઢું ખોલવાનો મોકો ના આપો. હું સભ્યતાથી જ બિહેવ કરીશ. અને ત્રીજી વાત, એસપી સાહેબે તમને જે ઓર્ડર્સ આપ્યા હતા ને અમરબાની તપાસ કરવા માટે, તો જો એસપી સાહેબ પૂછે તો એમને તમારે કહેવાનું કે અમે અમરબાને બોલાવ્યા, એમની પૂછપરછ કરી અને એમાં અમને જાણવા મળ્યું કે જે દિવસે મીનાક્ષીનું ખૂન થયું હતું એ દિવસે અમરબા એમના વકીલ ચોકસી સરની ઓફિસે ગયા હતા. ઇનફેક્ટ 11 ની 12 ની વચ્ચે તો અમરબા પોતાના ઘરે જ હતા. બાકીનું બધું તો તમે સમજો જ છો ને. તારામાં અક્કલ છે? એસપી સાહેબ જ્યારે આ કેસ વિશે માહિતી માંગશે ત્યારે એમને હું શું જવાબ આપીશ? મેડમ, આ બધું તો તમારે પહેલા વિચારવા જેવું હતું, જ્યારે તમે લોકોના કહેવાથી અસલી ખૂનીને છોડીને મારા પરિવારના લોકોની પાછળ પડી ગયા હતા અને તમારો સમય બરબાદ કરતા હતા. ખૂની તો જવા દો, આટલા દિવસથી તમે એક મર્ડર વેપન પણ નથી શોધી શક્યા. સોરી મેડમ, પણ આ કેસના ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર તમે છો, એટલે આ બધું તો તમારે જ સુધારવું પડશે. સાચું કહું મેડમ, જો હું તમારી જગ્યાએ હોત ને તો ગુનેગારને પકડવા માટે વારંવાર ક્રાઇમ સ્પોટ પર ગઈ હોત અને નાનામાં નાની વસ્તુ તપાસી નાનામાં નાના પુરાવા શોધવાની કોશિશ કરી હોત. કારણ કે નાનામાં નાના પુરાવા પણ મોટામાં મોટા કેસ સોલ્વ કરી આપતા હોય છે. એનીવે, મારે જે કહેવું હતું એ મેં કહી દીધું. હવે માનવું ના માનવું તમારી મરજી. પણ હા, આ માનશો તો તમારો જ ફાયદો થશે અને આ એક જ ઓપ્શન છે તમારી પાસે. મહેશ્વરી મેડમને બીજું કંઈ સમજાય કે ના સમજાય, પણ પોતાનો ફાયદો શેમાં છે એ પરફેક્ટલી સમજાય છે. એટલે મેં જે કંઈ પણ કરવા માટે કહ્યું ને એ એમણે કર્યું અને બાને નિર્દોષ છોડાવી લાવી. અચ્છા, એટલે તે કાયદાની બહાર જઈને મેં કાયદાની બહાર જઈને કંઈ નથી કર્યું. હા, બસ એક નિર્દોષ વ્યક્તિને બચાવવા માટે પ્રોસિજર સાથે થોડી છેડછાડ કરી છે. પણ મેં મીનાક્ષીના મર્ડર વિશે જે કાંઈ કહ્યું એ બધું જ સાચું હતું. એટલે મેં બસ ફક્ત બાની બદનામી ના થાય એના માટે પ્રોસિજર બદલવા માટે કહ્યું.
બીજું કંઈ નહીં. અને તમે જ કહો છો ને કે 100 અપરાધી છૂટી જશે તો ચાલશે, પણ એક નિર્દોષ વ્યક્તિને સજા ના મળવી જોઈએ. પણ આ પ્રોસિજર વાળી વાતને લઈને આપણી વચ્ચે હંમેશા મતભેદ તો રહેશે જ. આ તો વાંધો નહીં, આના ઉપર ડિસ્કશન કરવા માટે હું ઓલવેઝ રેડી છું. અચ્છા એવું? ઓલવેઝ. અને તમે જ મને કહ્યું હતું ને કે આઉટ ઓફ ધ બોક્સ જઈને કામ કર, તો થેન્ક યુ. પત્ની આટલી સુંદર તૈયાર થઈને બેઠી છે, ના હું રૂકું ચૂકું થેન્ક યુ. કંઈક આમ પપ્પી છપ્પી કંઈક તો હોવું જોઈએ ને. જાઓ ને. જાવ અહીંથી એવું નહીં, આવ ને અહીંયા એવું કહેવાય. મેડમ, મીનાક્ષી મર્ડર કેસમાં એક મહત્વની લીડ મળી છે. અરે વાહ, શું? આપણા ડોગ સ્ક્વોડની ટીમને મીનાક્ષીના ઘરથી લગભગ 100 મીટરના અંતરે એક છરો મળ્યો છે. યુ મીન મર્ડર વેપન મળ્યું છે? કન્ફર્મ નથી, પણ એના ઉપર બ્લડ સ્ટેન છે અને મીનાક્ષીના ઘરની આજુબાજુથી મળ્યો છે, એટલે શક્ય છે કે એ છરો જ મર્ડર વેપન હોઈ શકે છે. ગ્રેટ. આપણી ડોગ સ્ક્વોડ ટીમ એકદમ જોરદાર છે. મીનાક્ષીના ખૂનીની તરફ આપણે એક ડગલું આગળ વધ્યા એમને. આઈ હોપ કે મીનાક્ષીનો મર્ડરર જલ્દી પકડાઈ જાય. મેડમે બહુ સારું કામ કર્યું છે, હું એમને મળીને આવું. કોંગ્રેચ્યુલેશન્સ મેડમ. શાના માટે? મીનાક્ષી મર્ડર કેસમાં છરો મળ્યો એના માટે. સો હવે આગળની સ્ટ્રેટેજી શું હશે આપણી? આપણી આ કેસમાં મેં તને ક્યારે ઇન્વોલ્વ કરી? ગઈકાલે તે મને બહુ બધું શીખ્યું, એટલે મેં નક્કી કર્યું કે આ કેસ તું એકલી હેન્ડલ કરીશ અને મર્ડરરને શોધી કાઢીશ. સાચે? હા, તું અસલી ખૂનીને પકડ અને તપાસ કરતી વખતે મને કોઈ રિપોર્ટ પણ ના આપતી. પણ આ કેવી રીતે શક્ય છે? તમે મારા સિનિયર છો. અરે વાહ, તને યાદ છે કે હું તારી સિનિયર છું? મને એમ કે તને ભૂલવાની આદત છે, તો ભૂલી ગઈ હોઈશ. મેડમ, શું કામ આડી વાત કરો છો? હું તો ખાલી વિશ કરવા. કારણ કે સીધી વાત તને સમજાતી નથી. તને કેટલી વખત કીધું છે કે મીનાક્ષી મર્ડર કેસથી તારે દૂર રહેવાનું છે? કીધું છે કે નહીં? યસ મેડમ. તો પછી સિનિયરના ઓર્ડર ફોલો કરવાના. અત્યાર સુધી આ કેસમાં જે કર્યું એ ઠીક છે, પણ હવે કંઈ કરવાની જરૂર નથી. અન્ડરસ્ટેન્ડ? ગેટ આઉટ. સાચું કહું મેડમ, જો હું તમારી જગ્યાએ હોત ને તો ગુનેગારને પકડવા માટે વારંવાર ક્રાઇમ સ્પોટ પર ગઈ હોત અને નાનામાં નાની વસ્તુ તપાસી નાનામાં નાના પુરાવા શોધવાની કોશિશ કરી હોત. કારણ કે નાનામાં નાના પુરાવા પણ મોટામાં મોટા કેસ સોલ્વ કરી આપતા હોય છે.
આ કડું કોનું હશે? તે દિવસે જાજમ ઉપાડીને કોઈએ ચેક જ નહીં કર્યું હોય? રિડિક્યુલસ. એટલે જ આ કડું જેનું છે એ જ ખૂની છે. આ મહેશ્વરી મેડમે અડધી રાત્રે આપણને અહીંયા શું કામ બોલાવ્યા છે? એ હવે આવે ત્યારે જ ખબર પડે. દિગ્વિજયભાઈ, ગાડીમાં બેસો. મહેશ્વરી મેડમ, મીનાક્ષી મર્ડર કેસમાં અમારા પરિવારના કોઈ પણ સભ્ય ઉપર એક્શન લેતા પહેલા અમને જાણ કરજો, ખાસ કરીને બા ઉપર. અને આ મર્ડર કેસના ઇન્વેસ્ટિગેશનમાં તમને એવી કોઈ પણ વાતની જાણ થાય જે અમારા પરિવાર સાથે સંકળાયેલી હોય તો એની જાણ સૌથી પહેલા અમને કરવાની. એટલે જ મેં તમને અત્યારે અહીં બોલાવ્યા. બોલો. મને તમારી ઘરની જ કોઈ વ્યક્તિ વિરુદ્ધ પુરાવો મળ્યો છે. શું પુરાવો મળ્યો છે? એક મિનિટ. આ કડું તમારા 3 ભાઈઓમાંથી કોનું છે? અમે કડું જ નથી પહેરતા. તો પછી હર્ષવર્ધન કે અર્જુનસિંહ, આ બંનેમાંથી કોઈ એક જણું આ પહેરતું હશે. અમને ખબર છે આ કડું કોનું છે. હવે મજા આવશે. જીયત ધિરાણી, બાએ મારા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો અને મેં અત્યાર સુધી એમના માટે શું કર્યું? ફક્ત એટીટ્યુડ બતાવ્યો, ગમે તેમ બોલતો રહ્યો, વાતે વાતે એમનું અપમાન કરતો રહ્યો. જ્યારે ઘર છોડીને જતો રહ્યો ને ત્યારે બેબી માસીએ મને સમજાવ્યું કે મોટી બેન તારા વગર નહીં રહી શકે. પણ મેં એમની વાત પણ ના માની અને એમને ગમે તેમ બોલ્યો અને એમને કહ્યું કે બાને મારા માટે પ્રેમ મમતા એવું કશું જ નથી, તમે એમની ખોટી વકીલાત ના કરશો. બા નીતિ નિયમોમાં માનનારા છે, સ્ટ્રિક્ટ છે, એમને પોતાના પરિવારની પ્રતિષ્ઠાની ચિંતા છે. બસ આ બધા જ અવગુણો મેં એમનામાં જોયા. ના જોયો તો એમનો પ્રેમ, એમની મમતા. મેં બાને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી છે કેસર ભાભી, બહુ મોટી ભૂલ કરી છે. ને હવે મને સમજાય છે કે હું તો એમના પગની ધૂળ પણ નથી. અર્જુનભાઈ, તમને આ વાતનું રિયલાઇઝેશન થઈ ગયું એ જ બહુ સારી વાત છે અમારા અને બાપ બંને માટે. હવે આ વાત ક્યારે ભૂલતા નહીં. ક્યારે નહીં ભૂલું કેસર ભાભી, ક્યારે નહીં ભૂલું. ભાઈએ પોતાના પરિવારની પ્રતિષ્ઠાની ચિંતા કર્યા વગર મારા માટે પોતાનો જીવ દાવ પર મૂકી દીધો. અને મેં એમના માટે શું કર્યું? મેં એમને હંમેશા દુઃખ આપ્યું છે અને એમને. અર્જુનભાઈ, શાંત થઈ જાઓ. કદાચ તમને આ વાતનું રિયલાઇઝેશન થાય એટલે જ સોમનાથ દાદાએ આ પરિસ્થિતિ ઊભી કરી હશે. તો હવે ક્યારે એમની સાથે ઝઘડતા નહીં. હા ભાભી, પણ હું એકદમ બદલાઈ જઈશ તો એ મારા માટે પણ ઓકવર્ડ થઈ જશે અને એમના માટે પણ. એ પણ છે. એટલે વચ્ચે થોડો ખોટો ઝઘડો કરતા રહેવું પડશે. હા, પણ એ ઝઘડો પછી સિરિયસ ના થઈ જવો જોઈએ. હા, અને હા, એક વાત કહેવાનું તો ભૂલી જ ગઈ. ભાઈ તમારા અને ગોપીના રિલેશનને ગ્રીન સિગ્નલ આપી દીધું છે. ગ્રીન સિગ્નલ? કઈ વાતનું ગ્રીન સિગ્નલ? તમે બાને અમારા વિશે શું કહ્યું? ઓહ, મેં કાંઈ નથી કીધું. એ તો તમારા અને ગોપીના વર્તન ઉપરથી અમને ખબર પડી ગઈ. અરે ભાભી, એવું તો અમે શું ખોટું વર્તન કરી લીધું? અમે બંને એકબીજા સાથે એઝ અ ફ્રેન્ડ જ રહીએ છીએ ને. જુઓ ભાભી, તમે લોકો અમારા બંને માટે બી ખોટી ગેરસમજણ ઊભી ના કરશો પ્લીઝ. ગોપીને તો હું મારી જસ્ટ ફ્રેન્ડ જ માનું છું. મારા વચ્ચે એવું કાંઈ જ નથી.